હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં અલગ અલગ સમઘટકતા વિશે વાત કરી હતી. આગળ આપણે હવે જોઈશું સવક સંયોજનોમાં બંધન. તો અહીંયા ઘણી બધી એવી વસ્તુ હતી જે વર્નર જે છે એ સમજાવી શક્યો નહોતો. જેમ કે શા માટે કેટલાક તત્વો જ સવક સંયોજનો બનાવે છે. બીજું કે સવક સંયોજનોમાં બંધન શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે. ત્રીજું, સવક સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે. તો આ બધી વસ્તુની સમજણ છે વર્ણનનો સિદ્ધાંત આપી શક્યો નહીં. બરાબર, એને અમુક ખાલી દ્વિતીયક અને પ્રાથમિક સંયોજકતાથી વાત બતાવી દીધી. તો એને આગળ વધારે સમજવા માટે બીજા ઘણા બધા વાત આવ્યા કે જે સવક સંયોજનોને વધારે સારી રીતે સમજાઈ શકે અને દરેક વસ્તુની ડિટેલમાં સમજણ આપી શકે. જેમ કે સંયોજકતા બંધનવાદ, સ્ફટિક ક્ષેત્રવાદ, CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જેને આપણે કહીએ છીએ, લિગેન્ડ ક્ષેત્રવાદ, આણ્વીય કક્ષક સિદ્ધાંત, અને આ બધા સિદ્ધાંત છે એ આપણને શું આપે છે, સવક સંયોજનો વિશે ડિટેલમાં માહિતી આપે છે. અહીંયા આપણે VBT અને CFT એટલે કે સંયોજકતા બંધનવાદ અને સ્ફટિક ક્ષેત્રવાદ વિશે અહીંયા આપણે તમે 12માં અભ્યાસ કરશો. સૌથી પહેલું છે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદમાં તમને કયું સંકરણ થશે, કઈ કઈ સંકૃત કક્ષકો એની અંદર ભાગ લે છે અને કયું સંકરણ બનાવે છે એના વિશે અહીંયા વાત કરી છે. સૌથી પહેલું છે sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર ધરાવે અને dsp2 સંકરણ હોય તો સમતલીય ચોરસ. જ્યારે ચાર સંકીર્ણ વાળું હોય, ચાર લિગેન્ડ ધરાવતું, ચાર સવક આંક ધરાવતું સંયોજન હોય સંકીર્ણ, તો એ યા તો સમચતુષ્ફલકીય આકાર ધરાવે યા તો સમતલીય સમચોરસ. પણ ક્યારે સમચતુષ્ફલકીય અને ક્યારે સમતલીય સમચોરસ, તો એના માટે છે સંકરણ જોવાનું. જો sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય અને dsp2 સંકરણ હોય તો સમતલીય સમચોરસ. એ જ રીતે sp3d સંકરણ હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હશે. sp3d2 હોય તો અષ્ટફલકીય અને d2sp3 હોય તો અષ્ટફલકીય. અહીંયા તમે સમજો ડિફરન્સ sp3d2 અને d2sp3. બરાબર છે. અહીંયા આગળની d કક્ષક એટલે કે 3d કક્ષક ભાગ લે છે અને અહીંયા બહારની પાછળની એટલે કે 4d કક્ષક ભાગ લે છે. એટલે પાછળ d આવે તો એને બાહ્ય કક્ષક કહેવાય અને પહેલા d આવે તો એને આંતરકક્ષીય કહેવાય. બરાબર છે. તો અહીંયા d2sp3 સંકરણ હોય તો એને આંતરકક્ષીય કહીશું અને sp3d2 હોય તો એને બાહ્ય કક્ષીય સંકીર્ણ કહીશું. સંકરણના આધારે તમારે એ સંકીર્ણ કેવું છે એ જોવાનું છે, આંતરકક્ષીય છે કે બાહ્ય કક્ષીય. d2sp3 એટલે d પહેલા આવે તો આંતરકક્ષીય સંકીર્ણ કહેવાય અને sp3d2 d પછી આવે તો બાહ્ય કક્ષીય સંકીર્ણ કહેવાય. બરાબર છે. તો આ વસ્તુ માઇન્ડમાં રાખજો તમે, કારણ કે એક્ઝામમાં MCQમાં પૂછાતું હોય છે કે નીચેનામાંથી કયું સંકીર્ણ આંતરકક્ષીય છે અથવા બાહ્ય કક્ષીય છે. તો એ બંને અહીંયા 6 સવકાંક ધરાવતું હોય ત્યારે અષ્ટફલકીય એની જે રચના છે બને છે અને બે સંકરણની પોસિબિલિટી છે, યા તો sp3d2 યા તો d2sp3. હવે અહીંયા CONH3 નું આપણે સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણની ચુંબકીય વર્તુળકની વાત કરવાની છે. તો તમને આપેલો છે અહીંયા CONH3 6+3. તો સૌથી પહેલા આપણે આનું ઓક્સિડેશન આમ શોધીએ તો શું થશે, અહીંયા ટોટલ 3 નંબર ઓફ x એટલે 6, આનો થશે 0 કારણ કે એમાઇન જે છે એ તટસ્થ લિગેન્ડ છે વત્તા z. તો શું થશે અહીંયા આપણો z બરાબર શું આવશે, +3. એનો મતલબ કે કોબાલ્ટ જે છે અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થામાં હશે. તો અહીંયા કોબાલ્ટનો જે છે આપણે વાત કરીએ સ્કાય, PV, ક્રાઉન, મે, આ
કોણની કોપી ઝીલાય. તો આ 21, આ 22, આ 23, 24, 25, 26 અને આ 27મા નંબરનો છે કોબાલ્ટ. એટલે એની ઓક્સિડેશન અવસ્થા થશે આર્ગોન એટલે 18, 3d અને ફોરેસમાં ઇલેક્ટ્રોન ભરાશે. ફોરેસ 2, 3d 7, 18, 19, 20 અને 7, 27. આ રીતે ઇલેક્ટ્રોન એની અંદર ગોઠવાય. બરાબર. પણ અહીંયા CO+3 અવસ્થામાં છે એટલે CO+3 આર્ગોન 3 ઇલેક્ટ્રોન જશે એટલે પહેલા ફોરસમાંથી 2 ઇલેક્ટ્રોન જશે અને 1 ઇલેક્ટ્રોન 3d માંથી જશે. એટલે 3d માં અહીંયા કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય? આપણે ગુંડનો નિયમ, પાઉલીનો નિયમ ને આફબાઉનો નિયમ ભણી ચૂક્યા છીએ. બરાબર. એની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી અને બધાની વાત કરી ચૂક્યા છીએ. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બનશે? 3d 6 અને 4s 0. તો 3d 6 ઇલેક્ટ્રોન ગોઠવાય તો પહેલા અયુગ્મ ઇલેક્ટ્રોન એટલે એક ગોઠવાશે, પછી જ યુગ્મિત થશે એટલે 6 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવાશે અને 4s કેવું થશે? 0 થશે. હવે અહીંયા NH3 છે, અહીંયા CO, Cn અને NH3. CO ઇન ધ સેન્સ કાર્બોનિલ, કોબાલ્ટ નહીં. આ 3 લિગેન્ડ એક પ્રબળ લિગેન્ડ છે. પણ આપણને પહેલા ખબર નથી એટલે કે સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતે આ વસ્તુ આપણને સમજાઈ નથી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે, બરાબર છે, એ આ વસ્તુને સમજાઈ શકે છે કે કોણ પ્રબળ લિગેન્ડ છે અને કોણ નિર્બળ. એટલે આ સંયોજકતા બંધનવાદ થિયરીમાં એની વાત કરી નથી, પણ હું તમને સમજાવું છું કે આવું છે અહીંયા. તો અહીંયા NH3 એ પ્રબળ લિગેન્ડ છે. હવે NH3 એ પ્રબળ લિગેન્ડ, જ્યારે પણ તમારા સંકીર્ણની અંદર પ્રબળ લિગેન્ડ હશે ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એની પુનઃ ગોઠવણી થશે એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં થઈ જશે. તો પુનઃ ગોઠવણી થતા શું થશે? જો અહીંયા આ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે એટલે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ જશે. એટલે અહીંયા એક d કક્ષક ખાલી થઈ જશે, એક s અને p ની 3 કક્ષકો ખાલી થશે. બરાબર. આને કહીશું 4p, આ 4s અને આ છે 3d. હવે આપણી પાસે NH3 કેટલા છે? 6. તો 1 2 3 4 5 સોરી d ની અંદર કેટલી હોય? 5 કક્ષકો હોય ને, d માં 5 હોય એટલે અહીંયા શું થશે? d ની 2, s ની 1 અને p ની 3 એટલે કે d2sp3. અહીંયા કયું સંકરણ જોવા મળશે? d2sp3 સંકરણ જોવા મળશે. એટલે કેવું કહેવાય? આંતરકક્ષીય. આ કેવી થશે? d અંદરની કક્ષક છે જે સંકરણમાં ભાગ લે છે એટલે એને કહીશું આપણે આંતરકક્ષીય. અને બીજું છે નીચું ભ્રમણ. નીચું ભ્રમણ કેમ કહીએ છીએ? તમે સ્પિન ક્વોન્ટમાંક ભણી ચૂક્યા છો, બરાબર છે, 11th સાયન્સની અંદર. તો સ્પિન ક્વોન્ટમાંક આપણને શું કહે છે કે જ્યારે અપ સ્પિન હોય તો એની વેલ્યુ થાય +1/2 અને ડાઉન સ્પિન હોય તો એની વેલ્યુ થાય -1/2. બરાબર. પણ એક અપ હોય અને એક ડાઉન હોય તો એકબીજાની વેલ્યુને શું કરશે? નાબૂદ કરે. તો એ સ્પિન કેવી થઈ જશે? 0. એટલે નીચું ભ્રમણ એટલે સ્પિન પેડ કોમ્પ્લેક્સ. એટલે અહીંયા બધા જ જે છે એ કેવા છે? પેડમાં છે. એટલે અહીંયા બધાની સ્પિનની વેલ્યુ કેવી થશે? 0. એટલે નીચી ભ્રમિત કક્ષક કહેવાય, નીચું ભ્રમિત સંકીર્ણ કહેવાય કે એની અંદર એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. કારણ કે ઇલેક્ટ્રોન જેટલા અયુગ્મિત હોય વધારે એટલી જ સ્પિનની વેલ્યુ ઊંચી થાય અને ઊંચું ભ્રમિત કોમ્પ્લેક્સ સંકીર્ણ બને. અને જેટલા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા એટલું નીચું ભ્રમિત સંકીર્ણ બને. તો એક્ઝામમાં MCQ આ રીતે પૂછાશે. આંતરકક્ષીય છે કે બાહ્ય કક્ષીય, નીચું ભ્રમિત છે કે ઊંચું ભ્રમિત સંકીર્ણ છે એ તમારે નક્કી કરવાનું રહેશે. આ પ્રમાણે એની ગોઠવણી કરીને, બરાબર છે, MCQ માં પૂછાય. તમારે આ પ્રમાણે જોવાનું છે કે પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ,
Na3COCN હશે તો પુનઃ ગોઠવણી થશે, બાકી થશે નહીં. પણ આ વસ્તુ સંયોજકતા બંધનમાં સમજાવી શકતો નથી, એટલે તમારી બુકમાં અહીંયા એના રિલેટેડ વાત કરી નથી. પણ જ્યારે તમે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ભણશો, આના એક્ઝેક્ટ પછીની થિયરી, એમાં આ વસ્તુને બહુ સારી રીતે સમજાવી છે કે કોણ પ્રબળ છે, કોણ નિર્બળ છે. અને એના આધારે હું તમને અહીંયા પહેલેથી સમજાવું છું કે આ પ્રબળ લિગેન્ડ છે એટલા માટે અહીંયા પુનઃ ગોઠવણી થશે. D2sp3 સંકરણ એટલે D અંદરની કક્ષક છે એટલે આંતરકક્ષીય સંકીર્ણ બનશે, બરાબર છે. અને અહીંયા બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે નીચું ભ્રમણ કક્ષક બનશે, બરાબર, નીચું ભ્રમણ સંકીર્ણ બનશે. અને બીજું કે જ્યારે અયુગ્મિત યાદ રાખવાનો, અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ હોય હાજર તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય એટલે કે બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. એનો મતલબ કે આ સંકીર્ણનું ચુંબકીય ગુણધર્મ શું છે કે પ્રતિચુંબકીય છે. સંકીર્ણ કયું છે તો D2sp3 છે. D2sp3 હોય તો આકાર કયો થાય તો કે અષ્ટફલકીય થાય. ડી કક્ષક કેવી છે અંદરની એટલે કે આંતરકક્ષીય સંકીર્ણ થશે. અને એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે એની સ્પિન એકદમ નીચી હશે એટલે સ્પિન એટલે કે નીચું ભ્રમણ સંકીર્ણ બનાવશે, બરાબર. તો એક કોમ્પ્લેક્સ વિશે આપણે આટલી વસ્તુ આની અંદર એડ કરવાની છે અને એનો ઓક્સિડેશન આંક +3 છે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ સંકીર્ણ વિશે તમને પૂછાય એક્ઝામમાં તો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે, બરાબર છે. આગળ છે COF6. તમારું બીજું સંકીર્ણ કયું છે COF6+3. તો આ પણ -3. તો આ જે છે એનો આપણે ઓક્સિડેશન આંક શોધીએ તો -3 6 -1 કારણ કે F એ એક દંતીય ઋણ લિગેન્ડ છે. Z તો આનું શું આવશે માઈનસ શાબાજ આવે તો +6 Z +3. તો અહીંયા પણ આનો ઓક્સિડેશન આંક કેટલો થશે +3 થશે. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું થશે આર્ગોન 3d7 4s2, બરાબર છે. હવે અહીંયા શું થશે જો CO+3 છે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આર્ગોન અહીંયા શું થશે 3d6 4s0. હવે અહીંયા આપણે બતાવવાનું છે CO+3 નું તો શું થશે 1 2 3 4 ને 5. અહીંયા 3d6 4s0 4p અને 4d કક્ષક. હવે અહીંયા 3d6 એટલે 1 2 3 4 5 અને 6, બરાબર છે. હવે અહીંયા ફ્લોરિન એ જે છે એ પ્રબળ લિગેન્ડ નથી એટલે અહીંયા પુનઃ ગોઠવણી થશે નહીં. હવે મારે 6F ને ગોઠવવા છે તો 4s માં એક ગોઠવાશે, એક 4p માં 3 ગોઠવાય, બરાબર. p માં 3 ખાનાઓ 3 એમાં ગોઠવાશે 4 થયા અને 2 ક્યાં ગોઠવાશે d માં 4d માં એટલે અહીંયા શું થશે sp3d2 સંકરણ થશે. 6F 6 ખાનામાં ગોઠવાશે એટલે આ જે છે 4s 4p અને 4d એ સંકૃત કક્ષક કહેવાય, બરાબર. sp3d2 સંકરણ થશે અહીંયા. તો અહીંયા આપણે આના વિશે વાત કરવી હોય તો અહીંયા ઊંચું ભ્રમણ કક્ષક બનશે કારણ કે અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય એટલે કેવું કહેવાય અનુચુંબકીય કહેવાય. એનો ગુણધર્મ છે સંકરણ થશે sp3d2 એટલે
એટલે આકાર થશે અષ્ટફલકીય, બરાબર છે. sp3d2d પછી આવે છે એટલે બાહ્ય કક્ષક સંકીર્ણ બનશે, બરાબર છે. અહીંયા તટસ્થ લિગેન્ડ અહીંયા પ્રબળ લિગેન્ડ નથી એટલે પુનઃ ગોઠવણી થશે નહીં. તો આ સંકીર્ણ વિશે આપણને આટલી માહિતી મળે છે સંયોજકતા બંધનવાદ ઉપરથી, બરાબર છે. તો અહીંયા શું થશે, F જે છે એ લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે એટલે 6F છે એ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને 6 કક્ષકોમાં ગોઠવાય છે. એ જ રીતે આગળ છે NiCl4. તો NiCl4 -2. તો આનો ઓક્સિડેશન આ શોધવો હોય તો -2 4 -1 કારણ કે Cl જે છે એ શું છે, ઋણ લિગેન્ડ છે એકદંતીય. -2 -4 + Z આ બાજુ આવે તો Z બરાબર +2, બરાબર છે. નિકલ જે છે એ એની ઓક્સિડેશન અવસ્થા શું થશે, જો સ્ટાર ટી વી ક્રાઉન મે આ કોની. નિકલ એ 28મા નંબરનો છે એટલે આર્ગોન 3d8 4s2, બરાબર છે. હવે અહીંયા +2 છે એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન જશે, બરાબર છે. એટલે Ni+2 તો આર્ગોન 3d8. હવે 3d8 હોવાના કારણે અહીંયા શું થશે કે 4s 0. અહીંયા આપણે NiCl4 -2 માટે વાત કરતા હોઈએ તો આર્ગોન 3d8 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે 1 2 3 4 5 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. 4s કેવું છે 0, પછી આવશે 4p અને પછી આવશે 4d કક્ષક, બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો તમે Cl છે જે નિર્બળ લિગેન્ડ છે, બરાબર. આ ત્રણ સિવાયના કોઈ પણ લિગેન્ડ હશે નિર્બળ હશે ને એની અંદર પુનઃ ગોઠવણી થશે નહીં. તો આની અંદર પુનઃ ગોઠવણી થવાની નથી, બરાબર છે. એટલે અહીંયા 4 Cl છે એ ક્યાં ગોઠવાશે તો કે એક જે છે અહીંયા ગોઠવાશે અને 3 Cl છે એ p માં ગોઠવાશે અને કયું સંકરણ બનાવશે sp3. તો આપણને ખબર છે એક s અને 3p કક્ષક ભાગ લે છે એટલે sp3 સંકરણ થશે, બરાબર છે. અને શું થશે અહીંયા sp3 સંકરણના કારણે આનો આકાર કેવો થશે, સમચતુષ્ફલકીય થશે અને આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે એ પોતે અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો થશે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ સંયોજન આપ્યું હોય તો એની અંદર રહેલું સંકરણ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એ બધી વસ્તુની માહિતી આપણે આના આધારે મેળવી શકીએ છીએ, બરાબર છે. એ જ રીતે આગળ જોવો તમને આપ્યું છે NiCl4 -2, બરાબર છે. તો Ni એની શું થશે આર્ગોન 3d8 4s2, બરાબર છે. તો અહીંયા શું થશે જો -2 અહીંયા 4 - 1 + z અહીંયા પણ શું થશે +4 = z z +2. Cl એકદંતીય ઋણ લિગેન્ડ છે, બરાબર છે. તો આ પ્રમાણે અહીંયા આનો ઓક્સિડેશન આ +2 થશે Ni આર્ગોન 3d8 4s0. હવે Cl એ કેવો લિગેન્ડ છે, રબર લિગેન્ડ છે. તો એની શું થશે અહીંયા પુનઃ ગોઠવણી થશે તો
આર્ગોન 3d8 પુનઃ ગોઠવણી થશે તો બધા ઇલેક્ટ્રોન જે છે એ શું થઈ જશે યુગ્મિત થઈ જશે બરાબર એટલે કે 1 2 3 4 5 6 અને 7 8 બરાબર છે હવે અહીંયા આવશે S અને અહીંયા આવશે P કક્ષક તો 3D 4S અને 4P હવે અહીંયા પુનઃ ગોઠવણી થઈ એટલે સાયનાઇડ છે તો કે એક D એક S અને બે P કક્ષક અહીંયા ભાગ લેશે 4 Cl ગોઠવવાના છે તો 4 Cl એ 4 કક્ષકમાં ગોઠવાશે એને એક D કક્ષક લીધી છે એક S અને બે P એટલે અહીંયા કયું સંકરણ જોવા મળશે DsP2 સંકરણ જોવા મળશે તો DsP2 સંકરણ હોય તો એનો આકાર કેવો થશે સમતલીય સમચોરસ બરાબર છે અને બીજું કે અહીંયા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે બરાબર છે તો આ રીતે અને નીચું ભ્રમણ ધરાવતું કક્ષક છે કારણ કે સંકીર્ણ છે કારણ કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે એની સ્પિન છે 0 થશે એટલે એનું જે ભ્રમણ છે સ્પિન એટલે ભ્રમણ એનું ભ્રમણ એકદમ નીચું કહેવાય 0 એટલે નીચું ભ્રમણ સંકીર્ણ કહેવાશે તો આ પ્રમાણે આપણે કોઈ પણ એક્ઝામમાં તમને પૂછાય નીચું ભ્રમણ છે ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ છે કે પછી તમને આંતરકક્ષીય બાહ્યકક્ષીય આકાર સંકરણ કંઈ પણ પૂછાય તો તમારે આ પ્રમાણની ગોઠવણી સૌથી પહેલું જરૂરી છે એનો ઓક્સિડેશન આંક શોધતા આવડવું એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી તો અહીંયા 21 થી 30 સુધીના તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના એકદમ ઇઝી છે બધામાં આર્ગોન આવી જશે બધામાં મોસ્ટ ઓફ ફોરેસ્ટ 2 આવશે અને 21 હોય તો 3D માં 1 22 હોય તો 3D માં 2 એ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના છે તમને ડી વિભાગના તત્વોની અંદર આપેલી છે તમે એકવાર એનું નિરીક્ષણ કરશો જોશો તો તમને ઇઝીલી આવડી જશે બરાબર અને એની શોર્ટ કી છે સ્કાય ટીવી ક્રાઉન में આ કોની કોપી ઝીલાય એટલે સ્કેનેડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર ઝિંક તો આ છે 21 થી 30 સુધીના તત્વો એના નામ એની સંજ્ઞા એની એને ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો તમે આ બધા પ્રશ્નો આ બધા MCQના આન્સર ઇઝીલી આપી શકશો બરાબર છે કયો પ્રબળ લિગેન્ડ છે કયો નિર્બળ લિગેન્ડ છે ક્યાં પુનઃ ગોઠવણી થશે ક્યાં નહીં થાય આ બધી વસ્તુના આધારે તમને MCQ પૂછાશે અને એ તમને આન્સર એના આવડવા જોઈએ બરાબર છે તો જ તમને ખબર પડશે બધી બાકી ખબર પડશે નહીં કઈ જ અને એક પણ આન્સર આવડશે નહીં બરાબર છે તો અહીંયા તમને જે સવક સંયોજનના ચુંબકીય ગુણધર્મો આપ્યા છે એ પ્રમાણે જ આપ્યા છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ધાતુના સવક સંયોજનની ચુંબકીય માહિતીના વિવેચનાત્મક અભ્યાસે કેટલીક ગૂંચવણ પ્રગટ કરી ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો જેવા કે Ti+3 એટલે D1 ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન Ti+3 હોય તો એની અંદર D માં એક જ ઇલેક્ટ્રોન વધશે ટિટેનિયમ પાસે ઓલરેડી 4s2 બરાબર અને 3d3 પણ Ti+ થશે એટલે 4s ના બે ઇલેક્ટ્રોન જતા રહેશે અને ટિટેનિયમનો ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન વધશે V3 માં 2 અને Cr+3 માં D3 જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ માટે 4s અને 4p કક્ષક સહિત બે ખાલી D કક્ષકો પ્રાપ્ય છે આ મુક્ત આયનો અને તેમની સવક સ્પીસીસની ચુંબકીય વર્તણૂક સરખી છે જ્યારે 3 કરતાં વધારે એટલે કે મુક્ત આયન સ્વરૂપે હશે એની સાથે કોઈ બંધન હશે નહીં એની સાથે કોઈ લિગેન્ડ જોડાયેલો નહીં હોય ત્યારે પણ એમની ચુંબકીય અવસ્થા એક જ છે અને જ્યારે એ સવક સંકીર્ણ બનાવે છે ત્યારે પણ એમની ચુંબકીય અવસ્થા એ જ છે ચુંબકીય વર્તણૂક બંને માટે સરખી છે પણ 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન હાજર હોય ડી કક્ષકમાં ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ માટે ત્રિધી કક્ષકોનું જરૂરી યુગ્મ સીધું મળી રહેતું નથી આમ D4 એટલે કે Mn+3 D5 Mn+2 અને Fe+3 D6 Fe+2 અને CO+3 ના કિસ્સામાં
ખાલી ડી કક્ષકની એક જોડ માત્ર 3D કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મીકરણથી પ્રાપ્ત થાય છે. તેથી અનુક્રમે 2 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. મતલબ કે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય કહીએ અને યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય કહીએ. માટે આપણે જો વાત કરીએ D4 D5 અને D6 તો એની જે વર્તુળક છે એ સરખી છે નહીં D1 D2 અને D3 ની સાપેક્ષમાં. બરાબર છે. એટલે એની અંદર D4 ની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, D5 માં 1 અને D6 ની અંદર 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. માટે ત્રણેયની ચુંબકીય વર્તુળક અલગ અલગ હશે, એનું સ્પિન પણ અલગ અલગ હશે. બરાબર છે. તો તમે આ રીતની ગોઠવણી કરો જેમ આપણે Ni+ નું કરી તો એની અંદર 3D 8 વધ્યા અને 4 0. એમ અહીંયા વાત કરીએ તમે અલગ અલગ સંકીર્ણોની Ti+3 V+3 Cr+3 તો આ પ્રમાણેની ગોઠવણી તમે કરશો એટલે તમને ખબર પડશે કે D માં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે છે. બરાબર છે. D6 આયન ધરાવતા સવક સંયોજનો સાથે સહમત થાય છે. મહત્તમ ભ્રમણ યુગ્મન એ શેમાં જોવા મળે છે? D6 આયન હોય ત્યાં. D4 અને D5 આયન ધરાવતી સ્પીસીસ સાથે એ એટલું સારું જોવા મળતું નથી. બરાબર છે. તો તમને અહીંયા અલગ અલગ સંકીર્ણ આપ્યા છે અને એની અંદર કયું સંકરણ જોવા મળે છે, કોણ પ્રતિચુંબકીય છે, કોણ બાહ્ય, કોણ આંતરિક સંકીર્ણ બનાવે છે એની જ વાત કરી છે. અને એ તમને શોધતા ક્યારે આવડશે? જ્યારે આ પ્રમાણે તમને સંકીર્ણના આ રીતે ગોઠવણી કરતા આવડશે, લખતા આવડશે, તો તમને જેટલા પણ નીચે સંકીર્ણ આપ્યા છે એ બધાની તમે આ રીતે ગોઠવણી કરી અને એને લખી શકશો અને નક્કી કરી શકશો કે કયું આંતરિક છે, કયું બાહ્ય છે. તો આની અંદરથી MCQ પૂછાઈ શકે જે તમને ઓલરેડી નીચે આપેલા છે સંકીર્ણો સવક સંયોજનના ચુંબકીય ગુણધર્મની અંદર. તો એ બધા સંકીર્ણોની તમારે પ્રેક્ટિસ કરવાની છે, દોરવાની, અને એની અંદર લખ્યું છે સાચું છે. તમારે ગોઠવણી કરતાં એ સંકરણ આવે છે એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે છે કે નહીં, આંતર થાય છે કે બાહ્ય થાય છે, અનુચુંબકીય થાય છે કે પ્રતિચુંબકીય થાય છે, એ બધી વસ્તુની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને એને વધારે સારી રીતે સમજવાનો ટ્રાય કરવાનો છે. અને ના ખબર પડે તો આપણે ઝૂમ લેક્ચર પર જ્યારે ડાઉટ સોલ્વ કરીએ છીએ ત્યારે તમારે પૂછવાનું છે કે આની રચના મને ના આવડી, મને ના ખબર પડી તો એ સમજાવો, તો હું તમને ઝૂમ લેક્ચરમાં એ વસ્તુ સમજાવીશ. બરાબર છે. તો એ રીતે તમારે આને વધારે સારી રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે જેથી તમને MCQમાં વધારે સારા માર્ક્સ સ્કોર થાય. આજે આપણે આટલું જ રાખીશું, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.